હમણાં એક દાદા બરોબર આમ આયલા આવતા છે ને, એક ભાઈ માથે ટોપલો હોય છે અને રાયડું નાખતો, અલા તાજા તાજા રીંગણા 30 કિલો રીંગણા, હાલો રીંગણા. બાપા કે જુવાન શું છે તારી પાસે? રીંગણા. શું ભાવના? 30 કિલો. કોના છે રીંગણા? રીંગણીના. રીંગણા રીંગણીના જોઈએ, થોડા કારેલી ટમેટી ના હોય. અહીં બેસી જા. કેમ? અમારા બાપ દાદાનો ઓટલો છે, માણસની અવર જવર થાય તારા બધા રીંગણા વેચાઈ જાય. સારું, 4:30, 5, 6, 7 વાગ્યા રીંગણા નો વેચાણા, પણ પોતે ભરથા જેવો થઈ ગયો, ઓળા જેવો થઈ ગયો. દાદા એવા કે રામ રામ. એ કે હું રામ 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 કરો કાં? એ કે અહીંયા બેહેરો તો મારા 1 કિલો રીંગણા નો વેચાણ. કે 1 કિલો રીંગણા નો વેચાણ કે નો વેચાણ? તો ભાઈ તારા ભાગ બહુ નબળા. કેમ? એ કે આ તું જે ઓટલે બેઠો ને એ મારી 3જી પેઢીનો ઓટલો છે. હા તો એ કે ત્યાં બેઠા બેઠા મેં 150 વીઘા જમીન વેચી નાખી. તારા રીંગણાનો વેચાણા બહુ કહેવાય. અને એને જ હાંસવી રાખ્યું હતું ને, અને એના કે ખોરાક જેવા તેવા ખોરાક હતા. હા હું 2 રોટલી ગળતી હોય ને તો દાદા એકલા ખાતો હોય, એમાં કોઈ ગજાણી બાય નીકળે ને કે લે મોટા બા રોટલી ગળાશો? તો કે હા મહેમાન લાગે. ના ના, તાર દાદા એકલા જમે છે. કબાટમાં મૂકે છે રોટલા, મોઢામાં મૂકે છે, ખબર જ નથી પડતી. ગરમા ગરમ ઉલેળે જાય, ઉલેળે શાળી રોટલી ખાઈ જાય. તો 50 રોટલી ખાઈ ગયા છે. તો એમાં ગામમાં કોઈક સરપંચ સારો થયેલો, તાજો સરપંચ. હમણાં ચૂંટણી ગઈ ને એટલે એમાં તાજો સરપંચ થયેલો. તેને વળી પેપરમાં કહ્યું કે અમારા ગામના દાદા છે, સ્નેહ મિલનમાં અમારે એનું સન્માન કરવું છે, કે આ ઉંમરે 40-45 રોટલી ખાઈ જાય છે, આપણે એનું સન્માન કરવું છે. તો કે સારું. ને પેપરમાં દીધું. તમારે બરોબર ત્યાં ધારી છે ને સર્કસ આવેલું. શબ્દો ઉપર ધ્યાન દેજો તો જ વાત સમજાય, નકર ઉપરથી જાય. ધારીમાં ઓલે સર્કસ આવેલું તો સર્કસ વાળાએ જોયું તો કે ઓહો દાદા 45-50 રોટલી ખાઈ જાય. તો આપણે આ સર્કસમાં આ દાદા કામના દાદા છે, કેમ કે એમાં નંગ જ હાલે ને, કંઈક આવડતું એ જ હાલે. સમજો તમે? તો દાદા પાસે આવ્યા. દાદાને હું કીધું કે દાદા તમે આ રોટલી આટલી ખાવ છો, સાચી વાત? ખાવા તો જોઈએ ને ભાઈ, કામ કરે તો ખાવા જોઈએ. તો કે દાદા એક કામ કરો ને, કે અમે તમને 1000 રૂપિયા આપી, તમારે અમારા સર્કસમાં આવવાનું. ત્યાં શું કરવાનું? કે તમે જેમ ઘેરે રોટલા ખાવ એમ ત્યાં ખાવાના. તો એમ કેમ? તો કે સમજી લો ને કે તમને 1000 રૂપિયા નોકરી ઉપર રાખ્યા, એમ માની લો કે તમને પર દિવસ અમે 1000 રૂપિયા આપશું, તમે અમારી અહીંયા નોકરી આવો, એમ માની લો. તો કે સારું. દાદાના નામની ટિકિટો વેચાણી, ઓડિયન્સ ભરાઈ ગયું. ઘેરે તો 2 જણા ઘડે, ત્યાં 3 જણા ઘડવા વાળા કર્યા. શું કામ? 100 પતાવવાનો હોય ને જલ્દી. 3 જણા રોટલીઓ ઘડે ને દાદા રોટલી ઉપર રોટલી 45 રોટલી દાદા ખાઈ ગયા. ઓડિયન્સ કે વાહ શું વાત છે, સવારમાં 10 વાગ્યામાં 10 રોટલી. 100 હિટ ગયો. 11 વાગ્યાનો 100. દાદાના નામની ટિકિટો વેચાણી, ઓડિયન્સ ભરાઈ ગયું, ઘડવા વળ્યું, મંડ્યું ઘડવા. દાદા બહરાટી કર્યો. 55 રોટલી દાદાનો ટાર્ગેટ. ઓડિયન્સ વિચારમાં કર્યું કે આ છે શું બધું યાર. ખુશ થઈ ગયું ઓડિયન્સ કે આપણા પૈસા વસૂલા દાદાના નામ ઉપર. 12 વાગ્યાનો 100. દાદાની ટિકિટો વેચાઈ ગઈ, ઓડિયન્સ ભરાઈ ગયું, ઘડવા વળ્યું, મંડ્યું રોટલા ઘડવા. દાદા જડે નહીં. આખું સર્કસ ગોતે. દાદો ગયો ક્યાંય? કે તમે ગોતો, અમે ગોચીએ છીએ. એમાં વોચમેનને કોકને પૂછ્યું કે દાદા ક્યાં? તો કે એ તો સાયકલ લઈને ઘેરે ગયા. તો કે એમ થોડું હાલે? કે હા ઘેરે જ ગયા, એ સાયકલ લઈને ઘરે ગયા. અહીંયા CD 100નું 2 વ્હીલ લઈને વાહે ગયા દાદાની ઘેરે. અને દાદાને અહીંયા બરોબર બેઠા છે ને તો બા ઓલો પેલા આપણે જૂનો વીંજણો આવતો, એ વીંજણો આમાં મૂકે. લે ઠાકી ગયા છે ને, ઠાકે હું બાપનું કપાળ ત્યાં ખાવાનું જ હતું, ત્યાં ક્યાં કઈ બળ કરવાનું હતું. એમાં બરોબર ઓલો સર્કસ વાળો ભાઈ આવ્યો ને સર્કસ વાળા ભાઈએ કીધું કે દાદા આવી રીતે ન હાલે. તમે 10 વાગ્યાનો 100 કર્યો, 11 વાગ્યાનો 100 કર્યો, સાચી વાત છે, પણ તમે 12 વાગ્યાનો 100 અધૂરો મૂકીને એવા તમે નોકરી ઉપર છો, આવી રીતે ન હાલે. પછી દાદા બોલ્યા, હે ભાઈ આખો દી અમારે નોકરો જ કરે રાખવાનો, ઘેરે ખાવાય નહીં આવવાનું. બોલો આને આ 100 વીઘા જમીન હાંસવી રાખે, આપણાથી કાંઈ ન થાય. માંડવામાં કેક કાપે, પછી ગોર મહારાજ કે જાઓ ગણેશ સ્થાપનાએ જાઓ, તમે વરવધુ ફોટા પાડતા હો, અને વરવધુ ફોટા પાડે તમે જોઈજો, માર્ક કરજો. 25 વર્ષ જૂના આલ્બમો જોવો ને તો તમને કેટલું સરસ મજાનું સ્વચ્છ લાગે બધું. હે સાત્વિકતા કેટલી લાગે. તમે ક્યાંય ઓવરપણું હોય એવું દેખાય છે તમને? મને માફ કરજો, હું ખોટું નહીં બોલું. ક્યાંય ઓવર ન દેખાય. આપણી પેઢી આપણા આલ્બમ આપણી પેઢી જોઈ શકશે, 3 પેઢી સુધી આલ્બમ જોવા છે, પણ 3જી પેઢીનો આલ્બમ આપણે જીવતા હશું તો નહીં જોઈ શકીએ. શું કામ નહીં જોઈએ? કે જેમ સગવડતા વાળા થતા ગયા એમ નકરું ટૂંકું કરતા ગયા. એવું નથી લાગતું તમને? હે જૂના આલ્બમ જોવો તો એના પોઝ આપેલા હોય તો આપણને એમ થાય કે આ કેમેરામેન નથી આવા નહોતા, આવા કેમેરામેન ક્યાં હતા જ.
એક કેમેરામેન એટલે 4 જણા બીજા હોય. એક વાયર હકેલવા વાળો હોય, એક ફોકસ પકડવા વાળો હોય, એક પાછો આગળ જઈને પિન ભરાવતા વાળો હોય. જૂના આલ્બમ આવી તો ધવલ આવી તો મારો ભાઈ જૂના આલ્બમ વરવધુના આલ્બમના જે પોઝ હતા ને દાંત છે ને કાઢો એટલે આમાં મહેંદી જોવો તમે મહેંદી તમારું નામ લખેલું છે. હા છે ને? હા તો ભલે ના પડી તો આટી જાત. હવે આમ કરો, આમ. એ મને અત્યારે ચંદ્રમાં બતાવે છે, હું એને ધોળે દિવસે તારા બતાવીશ. આવું હતું, ખોટું હોય તો પાછું આપો. હતું આવું. અત્યારે પ્રી વેડિંગ શૂટિંગ કરો, કાંઈ વાંધો નહીં, થવું જ જોઈએ પ્રી વેડિંગ શૂટિંગ, પણ ચારધામની યાત્રાનું શૂટિંગ બતાવો ને એમાં, 12 જ્યોતિર્લિંગના દર્શન બતાવો ને એમાં. 47,000 ભારતીય સંસ્કૃતિના હિન્દુઓ મંદિર તૂટી ગયા, એની શિલ્પકાર તમારા પ્રી વેડિંગ શૂટિંગમાં બતાવો ને, વાંધો ને તમ તારે. આવનારી પેઢીઓને ખબર પડશે કે આ મારું ઉજળું ભારત હતું. અને અત્યારે પ્રી વેડિંગ શૂટિંગ થાય એનો વાંધો નહીં, પણ દીવ દમણ ગોવા જાય એમાં કંઈક ઓલા લાંબા હળીઓ વાળા ગલાસ આવે. ના, આપણે કેમેરામેનને ક્યાં દોષ દઈએ, એ તો મને ઉજળા કરે છે. આ તો જે પ્રભાવશાળી બહુ હોય એની વાત છે. એમ 15 વર્ષ જૂનું પીપળાનું થળિયું દરિયા કાંઠે પડ્યું હોય અને બે અહીંયા ઉપર સીડ્યા હોય, હાંઠીએ સીડ્યા હોય, એમ ગોઠણથી ઉપરના કપડાં પહેરે, 13.5 ફૂટની ચુંદડી ઉઠતી હોય, અને ઓલે પાછો ત્યાંનો દરિયા કાંઠાનું ગધેડું લઈને સ્લો મોશનમાં હેલો આવતો હોય. અને એ પાછો વળે ઓલા જાન આવે તો એન્ટ્રી કરે ને આવી રીતે આમ લાલ કાર્પેટ ઉપર રખાવે તો સાઉન્ડવાળાને કહી દો, 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે સાઉન્ડ છે ને, સાઉન્ડ વગાડવાનું, એન્ટ્રી થાય એટલે વગાડ, પણ ભારતીય સંસ્કૃતિના મૂળ સંસ્કૃતિના ગીતો વગાડો ને મારા બાપ. આપણા બાપ દાદા પાસે સંસ્કૃતિના ગીતો હતા જ, પણ સાઉન્ડ નહોતા. મારી માવડીઓને કહું કે ઉજળા ગીતોને તમે સાચવી રાખજો, આ ત્રીજી પેઢીએ કાંઈ નહીં વળે. ત્યાં કેમ વરાજો એન્ટ્રી કરતો હોય ને પછી ભારતીય સંસ્કૃતિના ગીતોને સાઈડમાં મૂકીને હિન્દી ફિલ્મના ગીત મૂકે. અજીબો શાર શહેનશાહ, આખાય ભારતનો રાજા, હરામ બરોબર જો શારવી ગાયને નામે હોય તો એમાં હું અજીબો શાર શહેનશાહ? આમાં બારા નીકળો આમાંથી. પેલા લગ્નના ગીતો તમે જો કેવા સરસ મજાના ગીતો હતા કે છોડ દો આંચલ જમાના ક્યાં કહેગા. એ પિક્ચરો એવા હતા કે ફેમિલી હાથે તમે પિક્ચર જોઈ શકો. અને હવે આ એક સ્ટેજ જ એવું રહ્યું છે. હવે આ એક સ્ટેજ એવું રહ્યું તમે આખું ગામ બેહીને બેનું દીકરીઓ બધા હાથે મેળીને તમે અહીંયા સાંભળી શકો, તમે આ પ્રોગ્રામને માણી શકો. તો હવે મને એકાદું એવું ફિલ્મ, હવે જે ફિલ્મ આવ્યા એ તો બતાવો કોક કે આખું ઘર હારે જોવા જઈ શકો એવું ફિલ્મ ખરું? નહીં. તો આપણે બગાડ્યું જ આપણે જ બધા ભેગા થઈ. છોડ દો આંચલ જમાના ક્યાં કહેગા ગીત કેવા સરસ મજાના હતા. જન્મ જન્મ કા સાથ હૈ હમારા ઓર તુમારા. આપણે આદિ અનાદિથી છીએ, આજકાલના નથી. એ કાઢ નાખ્યું, એ કે જન્મ જન્મનું ન ભેગું થાય તો ટૂંકો કરો, ટૂંકો કેટલું? સુબહ સે 100 સાલ પહેલે હમકો તુમસે પ્યાર થા, એટલે 100 વર્ષ પહેલા પ્યાર હતો, હવેનું રહેવા દે. તો હજી ટૂંકું કરો, કેટલું? સુબહ સે લેકર શામ તક, શામ સે લેકર ફિર સુબહ તક, બસ તું મુझे પ્યાર કરો. કામે કોણ? બાપુજી જાય. આ બેંકના હપ્તા ચડી ગયા 4 ડેલીએ ડોકા કાઢે બેંકો વાળા, જરીક જોવો. અને હવે તો હાવ નવી પેઢીએ દાંટ વાળ્યો, ઝલક દિખલા જા, બારા નીકળો, મરી જાવ આમાં. એટલે તો ભારતીય સંસ્કૃતિના વાર તહેવારો મેન તમે બધા ભેળા થઈને બગાડ્યા એવું નથી લાગતું? હે, સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલા સરસ મજાના મહોત્સવ થાય, ક્યાંય પણ તમે એક વખતે વલ્ગારિટી જોવો તો મને કહેજો, તમતા હું બોલવાનું બંધ કરી દઉં. ન હોય. સનાતન સંસ્કૃતિના વાહકો છે. આવનારી પેઢીઓને મારે તમને જવાબ દેવા જોઈએ કે આપણે આ પાસે એટલું હતું ને આપણે કાંઈ ન કરી. 2 કરોડની ગાડી રાખી કે જો ક્યાંય કોઈ ગા રાખે છે? ગાય રાખી કોઈ નહીં. પાપડ તો કે બહારથી લઈ લો, અથાણું તો કે બહારથી લઈ લો, મીઠાઈ તો કે બહારથી લઈ લો. જે બહારથી લઈ લો છો ને એમાં જ કાંઈ લઈ લેવાનું નથી. આજના છોકરાઓ આ માઇક આંગલા થઈ ગયા, એનું રીઝન શું છે? આપણી બાએ આપણને પાકો માલ ખવડાવ્યો.
પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, સુરમાના લાડવા, હુખડી, દૂધપાક, લાપસી, જાદરિયું, ઘી દૂધમાં જ બનતા. પાકો માલ. જેટલો પાકો માલ ખાધો એટલો જ નાકેથી ઘાટો માલ બહુ આવ્યો. કેવો ઘાટો માલ! એવી શરદી જ નથી થતી અત્યારના છોકરાઓને. હું કામ અત્યારે શરદી નથી થતી? છોકરાઓને એવો પાકો માલ નથી મળતો. આ મહાનગરમાં કોઈને કઈ પ્રકારની ભેહું છે એ જ નથી ખબર પડતી. વયાતી નથી, નકરું દૂધ દે જ કરે છે. સાય તો કે મેં ખૂટવા નહીં દઈ, માખણ તો કે ખૂટવા નહીં દઈ, ઘી તો કે ખૂટવા નહીં દઈ. વાર તહેવારે માવો તો એમ મળે કે જેને ભગરી પે સીધો માવાનો પોદળો કાઢતી હોય. આ મરી જવાના, ટળી જવાના જાવડા. આપણામાં ક્યાં કોમ્પ્લેન બોય હતું? બોનવીટા નહોતું. બોનવીટા વાળા ચોખ્ખું કે દૂધ કી શક્તિ બઢાય. એને ખબર છે દૂધ પીલવાની મશીન આવી ગયા, નકલી દૂધ આવી ગયા, દૂધમાં કોઈ સ્વાદ હોતો નથી. બોનવીટા લાવો, ફવાદ વગરનો દૂધનો ગ્લાસ ભરો, 2 બોનવીટાની ચમચી ભરો, દૂધના ગ્લાસમાં નાખો ને હલબલાઈ નાખો. એ દૂધનો ગ્લાસ તમે તમારા છોકરાને પાવ, તમારા છોકરા ન્યાન રહે. બોનવીટા વાળાના મોટા થાય. સમજાય ને વંદન, નકર સીતારામ છે જ ને. આ બધું ક્યાં નહોતું? કઢીને રોટલો ખવડાવો. અને પેલાના ખોરાક હતા એ માયલા ખોરાક નથી. હાલો માની લીધું પેલા કામ હતા એટલે ખોરાક હતા. અને આ ડાયટિંગ શીખવાડ્યું કોને એ નથી ખબર પડતી. ઓલો બિચારા વડીલો હતા, ખાવા ન મળતું એમાં મરી ગયા. અને અત્યારે ખાઈ ખાઈને મરી જાય. અને ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે કે સમજવી અઘરી બહુ. જોજો, ખાઈ ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખાય. તમે વજન વધારવા જાઓ છો, ઘટાડવા જાઓ છો, એ જ ન થાય. મરી જવાના આમ યાર, કાંઈક તો જોવો યાર. એટલે તો આપણા બાપ દાદા આપણને બહુ સરસ મજાની વાતો શીખવાડી, પ્રેક્ટિકલી વાતો શીખવાડી.